ભાઈ વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે ખરેખર એને આજની આ સમયમાં સાર્થક કરવું હોય તો શું કરવું જોઈએ? મહેશભાઈ, વૈષ્ણવજન તો તેને કહીએ એટલે કે માનવતાની વાત છે. અને માનવતા એટલે ઋણ ચૂકવવાની, જેનું આપણે ખાધું છે એનું ઋણ ચૂકવવાની વાત છે. જ્યારે ગુજરાતના ખેડૂતો પરસેવો પાડી અને ગુજરાતના અને ભારતના નાગરિકોને એની થાળીમાં સવાર બપોર સાંજ જે અનાજ આપે છે ને, એ જ ખેડૂત ઉપર આ ધન્ના શેઠો સરકારી પોલીસને આગળ કરી અને ગુજરાતના ખેડૂતોનું ગળું દબાવે છે. એ જ પોલીસ ગુજરાતની ખેડૂત બહેનોને ઢસડે છે, એમની ઉપર લાઠીચાર્જ કરે છે. ત્યારે ગુજરાતના નાગરિકોને હું વિનંતી કરું છું, અમારી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ આ વીજ લાઈનોના પ્રશ્ને ગુજરાતમાં 13 તારીખથી ચાલુ કરી અને 15 તારીખ સુધી એક ટ્રેક્ટર યાત્રા કરે છે. અને આ ટ્રેક્ટર યાત્રામાં ગુજરાતનો એક નાગરિક, ભાઈ હોય કે બહેન હોય, એ દરેકને સમર્થન કરી શકે છે. શક્ય હોય તો રેલીમાં જોડાઓ. જો રેલીમાં ના જોડાઈ શકતા હો તો લખો, બોલો, તમારો વિડીયો મૂકો. એ ના કરી શકતા હો તો કમસે કમ તમારા ઘરે 13 તારીખથી લઈ અને 15 તારીખ સુધી એક અખંડ દીવો કરો. એ અખંડ દીવો જ્યારે તમે તમારી પવિત્ર જગ્યાએ મૂકો છો ત્યારે તમે એનો એક વિડીયો બનાવો કે ખેડૂતોના લડાઈને બળ માટે, આ સરકારને સદબુદ્ધિ મળે એના માટે હું વિડીયો બનાવું છું. અને આ વિડીયો અહીંયા આ દીવડો અહીંયા મૂકી અને પ્રાર્થના કરું છું કે મારા જગતના તાતને ન્યાય મળે. તો એવી જ રીતે ગુજરાતની તમામ ભાઈઓ બહેનો સાંજે 13 તારીખે એક વિડીયો બનાવીને મૂકે, 14 તારીખે મૂકે અને દીવડો પ્રગટાવે. એવી આપ સૌ પાસેથી ગુજરાતના ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. અને અમને આશા છે કે તમે ખાધું છે તો ખેડૂતનું ઋણ 100% ચૂકવશો. જય જવાન, જય કિસાન, જય જગત.